Hello, good evening everyone. Voice and vision કેવું છે? ક્લિયર છે? ચલો. Good evening everyone. ઓકે, ચલો ગુડ. તો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. આજે એક અગત્યનો ટોપિક આપણે ભણવાનો છે. આજનો જે ટોપિક છે એ હજી થોડો લાંબો ચાલશે. આજે આપણે એનવીબીડીસીપી નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ ની ચર્ચા કરીશું. આ જે પ્રોગ્રામ છે એ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર આ ત્રણેય પોસ્ટ માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર. આજનો લેક્ચર થોડો ટૂંકો રહેશે. બાકીના નેક્સ્ટ લેક્ચરની અંદર એનવીબીડીસીપી આપણે પૂરું કરીશું. આના મલ્ટિપલ પાર્ટ્સ તમને જોવા મળશે, લગભગ 5 કે 6 જેટલા ભાગ આના ચાલશે. ચલો, તો આજે આપણે જોઈએ એનવીબીડીસીપી. યસ, પાણીજન્ય રોગો તમારા પૂરા થઈ ગયા છે, એક રોગ બાકી છે, હેપેટાઇટિસ. એ આપણે અલગથી સ્ટડી કરીશું. ચલો ડન. જોઈએ એનવીબીડીસીપી. ચલો, એનવીબીડીસીપી નું પૂરું નામ શું છે? નેશનલ વેક્ટર, ડી ફોર બોર્ન, ડી ફોર ડિઝીઝ, સી ફોર કંટ્રોલ અને પી ફોર પ્રોગ્રામ. એવું નામ છે એનવીબીડીસીપી. ચલો, એનવીબીડીસીપી નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. હવે આનું પૂરું નામ છે. બહુ જ વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, તમને બધાને આવડવું જોઈએ, બહુ સરળ છે. ફરીથી એકવાર લખી દઉં છું. એનવીબીડીસીપી નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. આ જે પ્રોગ્રામ હતો ક્યારે આવ્યો? ઈસવીસન 2003, 2004. 2003 કે 4 એવું તમને પૂછે તો તમારે 2004 લખવાનું. શું લખવાનું? 2004. ઓકે, ચલો. હવે નવું નામ આવ્યું છે, શું છે જોઈશું. હવે પ્રોગ્રામનું નામ તો હજુ એનું જ છે, પ્રોગ્રામનું નામ ચેન્જ નથી થયું. નવું નામ આવ્યું છે, શું છે પછી કહું તમને. બરાબર. તો એનવીબીડીસીપી. હવે એનવીબીડીસીપી તો પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા થોડું બેકગ્રાઉન્ડ જોવું પડશે આપણે, કે પાછળ શું ચાલતું હતું અને આ એનવીબીડીસીપી કઈ રીતે આવ્યું એની ચર્ચા કરીએ પહેલા. બરાબર. એ જુઓ, તમને હજી હું તમને કહું છું, તમારી જો ક્વેરી હોય તો શરૂઆતમાં જ મને પૂછી લો. બરાબર. અને જો ક્વેરી તમારી મતલબ હોય, મતલબ શરૂઆતમાં પૂછી લો, અથવા તો આઈધર લેક્ચર પછી. બરાબર હે ને? જેને ક્વેરી હોય એ શરૂઆતમાં જોઈન થઈ જાય, અથવા તો લાસ્ટ સુધી જ રહે. ઓકે, અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકે. ડન. ચલો, હવે વાત કરીએ તો નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ, એટલે આ એનવીબીડીસીપી લગતી ટોપિક ની ક્વેરી હોય તો પૂરી થઈ જશે, બટ અધર ટોપિક ની તો પછી હું અહીંયા નાખીશ તો પ્રોબ્લેમ થશે તમને, હે ને? ચલો, ક્લિયર. તો નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ 2004 ની અંદર શરૂઆત થઈ હતી. એના પહેલા થોડું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ આપણે, કે શરૂઆતમાં પહેલો જ પ્રોગ્રામ આવે છે 1953 માં. 1953 ની અંદર નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, અહીંયા લખું છું પૂરું નામ, નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. આ તમારો પ્રોગ્રામ આવ્યો હતો. બરાબર. પછી આજે
ચલો સૌથી પહેલા મલેરિયાનો કાર્યક્રમ ક્યારે આવ્યો હતો 1953 માં. કયો પ્રોગ્રામ હતો? બરાબર, નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, NMCP, યાદ રાખજો. બરાબર. હવે આ જે પ્રોગ્રામ આવે છે એમાં બહુ સારું બજેટ ફળવાય છે કેન્દ્ર સરકાર તરફથી, તો બહુ સારી કામગીરી થાય છે, બહુ સારી કામગીરી થાય છે. એટલી સારી કામગીરી થાય છે તો ભારત એવું કહી દે છે કે ભાઈ કેસો બહુ ઓછા થઈ ગયા છે, ઘટવા લાગ્યા છે, તો આપણે હવે કંટ્રોલ પ્રોગ્રામ નહીં કરીએ. બરાબર, એને આપણે કંટ્રોલ નિયંત્રણ કાર્યક્રમ છે. બરાબર, હવે નિયંત્રણ નથી કરવું, આપણે નાબૂદ જ કરી નાખીએ એને. શું કરી દઈએ? નાબૂદ કરી નાખીએ. એટલે ઈસવીસન 1958 ની અંદર પ્રોગ્રામ આવે છે તમારો નેશનલ મલેરિયા ઇરિગેશન પ્રોગ્રામ, રાષ્ટ્રીય મલેરિયા નાબૂદી કાર્યક્રમ, રાષ્ટ્રીય મલેરિયા નાબૂદી કાર્યક્રમ. બરાબર, અથવા તો નેશનલ મલેરિયા ઇરિગેશન પ્રોગ્રામ. આ જે પ્રોગ્રામ હતો તમારો 1958 માં આવે છે. હવે આ 1958 માં આવે છે ત્યારે અહીંયા જોઈએ એટલું બજેટ ફળવાતું નથી, એટલું સરકાર ધ્યાન આપતી નથી, તો એના લીધે જે મલેરિયાના જે ઓછા થયેલા કેસીસ છે એ ફરીથી વધવા લાગે છે. ફરીથી શું થવા લાગે છે? વધવા લાગે છે. એને લક્ષીને બીજા ઘણા બધા કાર્યક્રમ આવે છે. 1977 માં કાર્યક્રમ આવે છે, મોડિફાઈડ પ્લાન ઓફ ઓપરેશન ટાઈપ, ઘણા બધા પ્રોગ્રામ આવતા હોય છે. આપણે એ યાદ નથી રાખવાનું, આપણે શું યાદ રાખીશું? સીધું 1995 માં કાર્યક્રમ આવે છે મલેરિયાનો. 1995 માં કાર્યક્રમ આવે છે મલેરિયા એક્શન પ્રોગ્રામ, મલેરિયા એક્શન પ્લાન અથવા તો મલેરિયા એક્શન પ્રોગ્રામ. બરાબર, મલેરિયા એક્શન પ્લાન અથવા તો મલેરિયા એક્શન પ્રોગ્રામ લખું છું. મલેરિયા એક્શન પ્લાન અથવા તો પ્રોગ્રામ ક્યારે આવે છે? 1995 માં. એના પછી પાછું ફરીથી બીજો કાર્યક્રમ આવે છે 1999 માં. 1999 અથવા તો 2000 ની સાલની અંદર. બરાબર, એન્ટી મલેરિયા પ્રોગ્રામ, એન્ટી મલેરિયા પ્રોગ્રામ આવે છે. એમ ટોટલ બરાબર આટલા જેટલા કાર્યક્રમ તમારા આવતા હોય છે. ચલો ફરીથી રિવિઝન કરાવું. ચલો કયા કયા કાર્યક્રમ? 1953 ની અંદર નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. એ જ કાર્યક્રમ 1958 માં ઇરિડિકેશન થઈ જાય છે. નેશનલ ઇરિડિકેશન એટલે નાબૂદી થાય, નેશનલ મલેરિયા ઇરિડિકેશન પ્રોગ્રામ. 1995 માં કાર્યક્રમ આવે છે. બરાબર, મલેરિયા એક્શન પ્લાન. 1999 માં કાર્યક્રમ આવે છે એન્ટી મલેરિયા પ્રોગ્રામ, એન્ટી મલેરિયા પ્રોગ્રામ. આ 4 જેટલા તમારે જે કાર્યક્રમ છે યાદ રાખવાના છે. ચલો ક્લિયર? 4 જેટલા કાર્યક્રમ યાદ રાખવાના છે. હવે મલેરિયા માટેના કાર્યક્રમ હોય છે. શાના માટેના કાર્યક્રમ હોય છે? મલેરિયા માટેના. હવે શું થાય છે અહીંયા? ચલો મલેરિયા વિશે ખબર પડી ગઈ તમને. હવે સાઈડમાં કરું છું. આપણે એનવીબીડીસીપી જોઈએ. તમને પ્રશ્ન પૂછે પહેલા એનવીબીડીસીપી જે કાર્યક્રમ છે એનવીબીડીસીપી, એમાં કુલ કેટલા રોગોનો સમાવેશ કરવામાં આવે છે? 5 કે 6 કે 7? કેટલા રોગો આવે એનવીબીડીસીપી માં? કુલ કેટલા રોગોનો સમાવેશ કરવામાં આવે છે? ચલો સરળ પ્રશ્નો છે, જવાબ આપી શકો. બરાબર, તો ઘણા 5 કે છે, ઘણા 6 કે છે, ઘણા 7 બી કે છે. તો સાચો જવાબ છે 6 જેટલા રોગોનો સમાવેશ થાય છે. 6 જેટલા રોગોનો સમાવેશ થાય છે. હવે 6 રોગ કયા કયા છે અહીંયા લખું છું. પહેલો છે તમારો રોગ મલેરિયા. બીજો રોગ છે તમારો ડેન્ગ્યુ. ત્રીજો જે રોગ છે તમારો એ છે ચિકનગુનિયા. ચોથો જે રોગ છે તમારો હાથી પગો. પાંચમો જે રોગ છે તમારો જાપાનીઝ એન્સેફેલાઇટિસ જેઈ. અને છઠ્ઠો રોગ છે તમારો કાલા આઝાર. બરાબર, આમ ટોટલ 6 જેટલા રોગો છે: મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથી પગો.
હવે આપણે અત્યારે હાલમાં જે કાર્યક્રમ ભણ્યા એ બધા જ આપણે કોના માટે ભણ્યા હતા? તો મલેરિયા માટે ભણ્યા હતા. શાના માટે ભણ્યા હતા? મલેરિયા માટે. હવે હાથીપગાનો કાર્યક્રમ પણ ઓલમોસ્ટ 1955 માં શરૂ થઈ ગયો હતો. ક્યારે શરૂ થઈ ગયો હતો? 1955 માં. કાલા આજાર માટેનો પણ કાર્યક્રમ 1990-91 માં શરૂ થઈ ગયો હતો. આ અત્યારે હાલ યાદ નથી રાખવાનું, પછી યાદ કરાવીશ તમને. બરાબર? ચલો, આટલા જે તમારા રોગો હતા અત્યારે, મતલબ છે NVBDCP માં 6 રોગો છે. એમાંથી આપણે અત્યારે હાલ મલેરિયાના અલગ અલગ કાર્યક્રમો જોયા. પહેલા બરાબર કંટ્રોલ પ્રોગ્રામ જોયો, અહીંયા મલેરિયાનો કંટ્રોલ પ્રોગ્રામ જોયો, એરેડિકેશન પ્રોગ્રામ જોયો, એક્શન પ્લાન જોયો, એન્ટી મલેરિયા પ્રોગ્રામ જોયા. આવા બધા પ્રોગ્રામ જોયા. 1953 નો પ્રોગ્રામ આવ્યો હતો. હવે અહીંયા તમે સર બરાબર છે, જુઓ અહીંયા હાથીપગા માટે પણ કાર્યક્રમ છે, યસ કે નો? અહીંયા કાલા આજાર માટે પણ કાર્યક્રમ છે, યસ કે નો? બરાબર. હવે વાત કરીએ તો એ લોકો હવે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે પણ કાર્યક્રમ લાવવાની વાત કરે છે. તો ઓલરેડી આ મલેરિયાના કાર્યક્રમ ચાલે છે, ઓલરેડી આ હાથીપગાનો કાર્યક્રમ ચાલે છે, કાલા આજારનો પણ કાર્યક્રમ ચાલે છે. હવે કોની વાત છે? ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કાર્યક્રમ લાવવાની વાત કરે છે. તો કેટલા બધા કાર્યક્રમ થઈ જાય, બહુ બધા મલ્ટિપલ કાર્યક્રમ થઈ જાય. હવે સરકાર જુએ છે, ભાઈ જો હું જે વ્હાઈટ માર્ક કરું છું, બરાબર, આ મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, હાથીપગો છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, આ 5 રોગ છે મચ્છર દ્વારા ફેલાય છે. કોના દ્વારા ફેલાય છે? મચ્છર દ્વારા. અને કાલા આજાર છે એ સેન્ડ દ્વારા ફેલાય છે. સરકાર વિચારે છે કે ભાઈ 5 રોગો મચ્છર દ્વારા ફેલાય છે, તો એના કાર્યક્રમો કેમ અલગ અલગ હોવા જોઈએ? કારણ કે મચ્છરનો તો આપણે એક જ રીતે કંટ્રોલ કરવાનો હોય છે. બધા મચ્છરનું સરખું જ આયુષ્ય હોય છે, બધા મચ્છરનું સરખું જ લાઈફ સાયકલ હોય છે. તો કેમ આપણે અલગ અલગ કાર્યક્રમો ચલાવીએ? તો શું કરવામાં આવે છે? બધા જે કાર્યક્રમ છે, બધા કાર્યક્રમો ભેગા કરવામાં આવે છે. 2004 ની અંદર, ક્યારે? 2004 ની અંદર મર્જ કરવામાં આવે છે અને એ કાર્યક્રમ બનાવી દેવામાં આવે છે NVBDCP, નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ બનાવી દેવામાં આવે છે. ચલો, ક્લિયર? ખબર પડી? હા કે ના? ચલો, હાથીપગાનો કાર્યક્રમ ક્યારે ચાલતો હતો? 1955 માં. 1955 માં પહેલો જે કાર્યક્રમ હોય ને, કોઈ પણ કાર્યક્રમ હોય, પહેલો નિયંત્રણનો કાર્યક્રમ હોય. કેવો કાર્યક્રમ હોય? નિયંત્રણનો. સાહેબ કઈ રીતે? તો માન લો કે નિયંત્રણ, અહીંયા કોઈ નામ લખું છું હું, કોઈ રોગનું નામ લખું. ધારો કે પહેલો જ મલેરિયાનો કાર્યક્રમ 1953 માં કયો આવ્યો હતો? રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ, અથવા તો અંગ્રેજીમાં બોલવું હોય નેશનલ મલેરિયા નિયંત્રણ, એટલે કંટ્રોલ પ્રોગ્રામ. હવે તમે જોશો અહીંયા, તો અહીંયા ખાલી આ જે માર્ક કર્યું છે મેં, એ નામ જ બદલાશે, બાકી બધું સેમ ટુ સેમ રહેશે. જેમ કે મલેરિયાનો કાર્યક્રમ રાષ્ટ્રીય મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અથવા તો નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. એ જ રીતે હવે મલેરિયાની જગ્યાએ હું કરી દઉં છું લેપ્રોસી. તો લેપ્રોસીનો પહેલો પ્રોગ્રામ હશે એ શું બોલાય? રાષ્ટ્રીય લેપ્રોસી નિયંત્રણ કાર્યક્રમ અથવા તો નેશનલ લેપ્રોસી કંટ્રોલ પ્રોગ્રામ. અહીંયા હાથીપગો કરી દઉં છું. બધા કાર્યક્રમ આ રીતે લખવામાં આવે છે. હાથીપગો ઓલમોસ્ટ કાર્યક્રમ રાષ્ટ્રીય હાથીપગા નિયંત્રણ કાર્યક્રમ અથવા નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ. હાથીપગાને અંગ્રેજીમાં આપણે ફાઇલેરિયા કહીએ છીએ અથવા તો એલિફેન્ટાઇટિસ કહીએ છીએ. બરાબર? NVBDCP રોગો યાદ રાખવાની કોઈ ટ્રીક હોય જ નહીં. યાદ રાખવાની કોઈ ટ્રીક જ ના હોય. યાદ રાખવા જ પડે તમને. બરાબર? કારણ કે એ તો તમારું બેઝિક છે, બાયો છે, એમાં માટે કોઈ ટ્રીક ના હોય. બરાબર? એ તમારે યાદ રાખી લેવાના છે, હે ને? અને તમને આવડવા જ જોઈએ, કારણ કે તમારે એમાં જોબ કરવાની છે. ક્લિયર? જો એના માટે કોઈ ટ્રીક હોય તો પણ હું ના આપું, કેમ કે તમારે યાદ રાખી લેવાના છે 6 રોગ. બરાબર? કયા છે? એક વાર ફરીથી લખી દો. પહેલું છે મલેરિયા, બીજું ડેન્ગ્યુ, ત્રીજું ચિકનગુનિયા, બરાબર, હાથીપગો, જાપાનીઝ એન્સેફેલાઇટિસ અને કાલા આજાર. 5 રોગ મચ્છર વાળા અને 1 રોગ સેન્ડ વાળો. ચલો, યસ ભાવિન કુમાર. તો
તો હવે તમે જોયું કે ભાઈ આ બધા 5 રોગો છે ભાઈ મચ્છર દ્વારા ફેલાય છે. એક જ રોગ ખાલી અલગથી ફેલાય છે, તો 5 રોગોનો આપણે એક જ કાર્યક્રમ કરી નાખ્યો, એનું નામ આપ્યું એનવીબીડીસીપી. હવે જ્યારે મલેરિયાનો જે કાર્યક્રમ હતો ત્યારે અલગથી ખાતું હતું, આખું ડિપાર્ટમેન્ટ હતું, અલગથી આખું ડિપાર્ટમેન્ટ હતું, મલેરિયા ડિપાર્ટમેન્ટ. એ જ રીતે ફાઇલેરિયાનો હાથીપગાનો કાર્યક્રમ ચાલતો હતો, તો એનું પણ ડિપાર્ટમેન્ટ હતું, ફાઇલેરિયા ડિપાર્ટમેન્ટ. તો આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા, એને મર્જ કરી દેવામાં આવ્યા, એને ભેગા કરી દેવામાં આવે, એટલે જે ડિપાર્ટમેન્ટ બની ગયું એનું નામ આપ્યું હતું આપણે એનવીબીડીસીપી યુનિટ. એનવીબીડીસીપી યુનિટ. આજે એનવીબીડીસીપી પ્રોગ્રામનો કોણ ચલાવતું હતું? તો 2 ડિપાર્ટમેન્ટ છે ભાઈ, કોઈ એક ડિપાર્ટમેન્ટ, હું ધારો કે એક જ ડિપાર્ટમેન્ટ રાખું મલેરિયા, તો ફાઇલેરિયા વાળાને ખોટું લાગી જાય, ફાઇલેરિયા રાખું તો મલેરિયા વાળાને ખોટું છે, તો આપણે એનું નામ આપી દીધું એનવીબીડીસીપી યુનિટ. શું નામ આપી દીધું? એનવીબીડીસીપી યુનિટ. આ જે નામ છે 2021 માં ચેન્જ થઈ જાય છે, એ 2021 માં ચેન્જ થઈ જાય છે અને એનું નવું નામ થઈ જાય છે એનસીવીબીડીસી યુનિટ. ભાઈ પ્રોગ્રામનું નામ ચેન્જ નથી થયું, બરાબર છે? જે પણ ભણાવે ખોટું ભણાવે તમને, બરાબર? શાનું નામ ચેન્જ થયું છે? એના ડિપાર્ટમેન્ટનું નામ ચેન્જ થઈ ગયું છે. હવે કદાચ પેપર સેટર ભાઈ ભૂલ કરે, તમને પૂછી લે કે એનવીબીડીસી નવું નામ કયું છે, તો કોઈ જ નથી, તો તમે લખી શકો એનસીવીબીડીસી, બરાબર? એનસીવીબીડીસી, બરાબર? પરંતુ તમે યાદ રાખજો, પ્રોગ્રામનું કોઈ નામ ચેન્જ નથી થયું અત્યારે હાલમાં, એનું એ જ છે, ઓન વેબસાઇટ પણ એ જ બતાવશો તમને, બરાબર? જે નામ ચેન્જ થયું છે ખરેખરમાં થયું છે, બટ એ ડિપાર્ટમેન્ટ જે પ્રોગ્રામને ચલાવે છે એ ડિપાર્ટમેન્ટનું નામ ચેન્જ થયું છે. શું થયું છે? એનસીવીબીડીસી. એનસીવીબીડીસી નું સાહેબ પૂરું નામ શું થાય? તો નેશનલ સેન્ટ્રલ ફોર વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. ચલો ક્લિયર? ભાઈ આમાં 2 સી આવે છે, યાદ રાખજો. એક સી આવે છે ને બીજો સી આવે છે. પહેલો સી એટલે સેન્ટ્રલ છે, નેશનલ સેન્ટ્રલ. એક કેન્દ્રીય સંસ્થા છે. કેન્દ્રીય સંસ્થા શાના માટેની કેન્દ્રીય સંસ્થા છે? વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ. જેટલા પણ વેક્ટર બોર્ન થાય છે, બરાબર, જેટલા પણ વાહકજન્ય રોગો છે એને કંટ્રોલ કરવા માટેની એક નેશનલ સંસ્થા છે અથવા તો રાષ્ટ્રીય સંસ્થા છે. ચલો ક્લિયર? ખબર પડી? હા કે ના? ફીકો ઓરલ રોગ પણ માખી દ્વારા થાય તો આમાં સમાવેશ થાય નહીં? ના, આમાં ફક્ત આટલા જ રોગોનો સમાવેશ થાય છે. 6 રોગો મેં કહી દીધા, બીજા કોઈ રોગનો સમાવેશ નથી થતો, બરાબર? ચલો ક્લિયર? ચલો ગોટ ઇટ? ખબર પડી? હા કે ના? તો આ એનવીબીડીસીપી નું થોડું આપણે બેકગ્રાઉન્ડ જોયું. હવે આ એનવીબીડીસીપી જે ભણીશું કાર્યક્રમ, એમાં સાહેબ શું ભણીશું આપણે? તો એનવીબીડીસીપી જે કાર્યક્રમ છે, એનવીબીડીસીપી પ્રોગ્રામ, એની અંદર આપણે પહેલા તો મચ્છર વિશે ભણીશું. મચ્છરો, ટોટલી મચ્છર વિશે ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. જેટલા પણ મચ્છરો છે, પહેલા મચ્છર વિશે ભણીશું, પછી મચ્છર અલગ અલગ પ્રકારના, કેટલા પ્રકારના, કયા કયા રોગ ફેલાવે છે, બધી ચર્ચા કરીશું. પછી વાત કરીશું એનવીબીડીસીપી માં શું કાર્યો કરવામાં આવે છે. ભાઈ તમે શું કામ કરો છો? તમારે એનવીબીડીસીપી માં એઝ અ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એઝ અ ફિમેલ હેલ્થ વર્કર શું કામ કરવાનું હોય, અથવા તો એઝ અ સેનેટરી ઇન્સ્પેક્ટર શું કામ કરવાનું હોય, એની ચર્ચા કરીશું. પછી એમાં કઈ કઈ દવાઓ યુઝ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત મચ્છરને મારવા માટે, મચ્છરના લાર્વાને મારવા માટે ફોગિંગમાં કઈ કઈ દવા યુઝ કરવાય છે, પછી દિવાલ ઉપર છાંટવા માટે કઈ દવા યુઝ થાય છે, કયા પ્રકારના સાધનો વપરાય છે, આ જે દવાઓ હોય છે કઈ રીતે બનાવવાની, એની ચર્ચા કરીશું, બરાબર? ત્યારબાદ લાસ્ટમાં જેટલા 6 રોગો છે એ 6 રોગો આપણે ડિટેલમાં ભણીશું. 6 રોગો પણ આની સાથે આપણે ડિટેલમાં ભણીશું. એટલે તમારા 6 રોગો પણ થઈ જશે અને સાથે સાથે તમારો એનવીબીડીસીપી આ કાર્યક્રમ પણ થઈ જશે. ચલો ક્લિયર? ચલો હિમાંશુભાઈ આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ એની, ને? ચલો આગળ જોઈએ એનવીબીડીસીપી. ચલો તો એનવીબીડીસીપી ની અંદર આપણે પહેલા મચ્છર વિશે સ્ટડી કર્યું. મચ્છરને આપણે અંગ્રેજીમાં મોસ્કીટો કહીએ. શું કહીએ છે? મોસ્કીટો. એનું પ્રોપર કોઈ વૈજ્ઞાનિક નામ નથી, એના પ્રજાતિ પ્રમાણે અલગ અલગ નામ આપવામાં આવે છે, વૈજ્ઞાનિક નામ, બરાબર? હવે આગળ વાત કરીએ તો
મચ્છર મોસ્કીટો. મોસ્કીટો જે છે મચ્છર છે શું છે તો એક પ્રકારનું સંધિપાત પ્રાણી છે. એક પ્રકારનું કેવું છે સંધિપાત પ્રાણી છે. સંધિપાત. સંધિપાત એટલે શું ઓર્થોપોડ. ઓર્થોપોડ એનિમલ્સ. ઓર્થોપોડ એટલે શું થાય ઓર્થો એટલે તમારા સાંધા અને પોડ એટલે જોઈન્ટ્સ. બરાબર. જેના જે સાંધા હોય છે જોઈન્ટ્સ કરેલા હોય છે એવા બધા પ્રાણીઓના સંધિપાત પ્રાણીઓ કહીએ છીએ. ઓલમોસ્ટ આપણે યાદ રાખવા માટે એવું કહી શકીએ કે જે મોટા ભાગે લોહી ચૂસનારા જે પ્રાણીઓ છે જેમ કે મચ્છર છે, માખી છે, ચાંચડ છે, જૂ છે, આ બધા પ્રાણીઓ સંધિપાત પ્રાણીઓ કહેવાય છે. કેવા પ્રાણીઓ કહેવાય છે સંધિપાત પ્રાણીઓ કહેવાય છે. મચ્છર જે છે મચ્છર એની સાઈઝ કેટલી મચ્છરની સાઈઝ કેટલી છે તો 1.5 mm થી લઈને 2.5 mm જેટલી છે. 1.5 mm થી લઈને કેટલી છે 2.5 mm જેટલી છે. એટલે આપણે કહી શકીએ બરાબર 1.5 થી 2.5 mm. સાહેબ 1 મિલીમીટર એટલે કઈ રીતે થાય તો ખાલી સમજાવી દઉં તમને જો કે સમજાવવાનું નથી હોતું મારે તમને સમજાવી દઉં. અહીંયા માન લો કે તમારે ફૂટપટ્ટી રાખતા હતા કંપાસમાં હા કે ના અહીંયા 0 હોય તમારા કઈ કેટલા હતા 15 0 પછી શું આવે 1 પછી શું આવતું હતું 2 પછી શું આવતું હતું 3 અપ ટુ તમારા 15 સુધી જતું હતું. હવે તમે આવું જોવું હોય તો 0 થી 1 વચ્ચે અહીંયા કાપા હતા આવા તમે ગણ્યા હોય તો 10 કાપા હોય. કેટલા કાપા હોય 10 કાપા. આમાં એક કાપો એટલે 1 મિલીમીટર થાય. અહીંયા 0 થી 1 જાવ તો આટલો 1 સેન્ટીમીટર કહેવાય 1 સેન્ટીમીટર. પણ ખાલી આ એક કાપો લો તો 1 મિલીમીટર કહેવાય. આમ 1 સેન્ટીમીટર બરાબર કેટલા કાપા છે 10 કાપા એટલે 10 મિલીમીટર કહેવાય. બરાબર. આમ મચ્છરની સાઈઝ કેટલી છે 1.5 થી 2.5 અથવા તો 3 મિલીમીટર જેટલી સાઈઝ છે. 1 સેન્ટીમીટર કરતા પણ નાની સાઈઝનો મચ્છર આવતો હોય છે. ક્લિયર. ચલો તો મચ્છર છે તમારો 1.5 mm થી લઈને કેટલા છે 2.5 mm સુધીનો છે. વાત કરીએ મચ્છરને સાંકડી પાંખો હોય છે. આ પાંખો 1 મિનિટમાં આ થોડું ફેક્ચ્યુઅલ ડેટા છે મતલબ થોડું ફેક્ટ છે એના વિશે પૂછાય ના પૂછાય એવું હોઈ શકે. 1 મિનિટમાં 300 વખત ફડફડાવે. મચ્છરની પાંખો 1 મિનિટમાં કેટલી વાર ફડફડાવે 300 વખત. મચ્છરને કેટલા દાંત હોય મચ્છરને દાંત કેટલા હોય છે તો 47 જેટલા દાંત હોય. મચ્છરને કેટલા હોય 47 જેટલા ટીથ હોય છે. ચલો ક્લિયર. પછી આપણે વાત કરીએ આગળ તો આ જે મચ્છર છે મચ્છરનું જે બોડી છે એ 3 ભાગમાં ડિવાઈડ છે. માન લો કે આ કોઈ 3 ભાગ દોરું છું 1 2 અને 3. મચ્છર 3 ભાગમાં ડિવાઇડેડ હોય છે. પહેલું જે હોય છે એનું હેડ એટલે તમે માથું કહી શકો બરાબર અથવા તો માથું બરાબર. પછી એનું હોય છે થોરેક્સ એટલે કે વક્ષ અને ત્રીજો ભાગ હોય છે એબ્ડોમિન. એબ્ડોમિન એટલે ઉદર અથવા તો પેટ. આપણા જેમ સેમ ટુ સેમ આપણું શું છે માથું છે પછી શું છે આપણી વક્ષ એટલે કે છાતી છે પછી શું છે આપણું પેટ છે. એમ જે મચ્છર છે એ 3 ભાગમાં ડિવાઈડ હોય છે. આગળ હેડ છે બીજું તમારું થોરેક્સ છે ત્રીજું તમારું એબ્ડોમિન છે. ત્રીજું તમારું શું છે એબ્ડોમિન છે. ચલો ક્લિયર. આ એબ્ડોમિન છે એબ્ડોમિન એ 10 ભાગમાં વિભાજિત હોય છે. જે પેટ હોય છે કેટલા ભાગમાં વિભાજિત હોય છે 10 જેટલા સેગમેન્ટમાં ડિવાઇડેડ હોય છે. અને અહીંયા એને પગ આવેલા હોય છે ભાઈ. અહીંયા શું આવેલા હોય છે પગ. અહીંયા પગ કેટલા હોય છે તો 3 જોડી પગ હોય છે એટલે કે 6 જેટલા પગ હોય છે. બરાબર ઓલમોસ્ટ મચ્છરોમાં. તો આ મચ્છર વિશે આપણે થોડો ફેક્ચ્યુઅલ ડેટા જોયો. આ તમારે યાદ રાખવાનું 3 જોડી પગ હોય છે એની સાઈઝ યાદ રાખવાની છે એના શરીરના ભાગો યાદ રાખવાના છે. જે સેગમેન્ટ છે પેટના સેગમેન્ટ એ 10 જેટલા સેગમેન્ટ હોય છે એ પણ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ તો મચ્છર તમારો મચ્છર કેટલું જીવે છે સાહેબ કેટલું જીવે મચ્છર તો 1 મહિનો જીવે. તમે કહી શકો 28 થી 30 દિવસ જીવે. તમે એવું કહી શકો 4 સપ્તાહ અથવા 4 થી 5 સપ્તાહ અથવા તો વીક. અઠવાડિયું પણ કહી શકો તમે. આવું બધું કહી શકો બરાબર. 1 મહિનો અથવા તો 30 દિવસ અથવા તો 28 થી 30 દિવસ અથવા તો 4 થી 5 અઠવાડિયા અથવા તો 4 અઠવાડિયા અથવા તો 4 સપ્તાહ તમે કહી શકો. આટલું મચ્છર જીવે બરાબર. ક્લિયર. આગેના હા તમે આવું પણ કહી શકો 8 થી 38 દિવસ
બરાબર, આ બી સાચું જ છે, ખોટું નથી, પણ આપણે શું યાદ રાખશું, એનું એવરેજ યાદ રાખીશું, 1 મહિનો અથવા તો 28 દિવસ અથવા તો 28 30 દિવસ અથવા તો 4 અઠવાડિયા. ચલો ક્લિયર, મચ્છર આટલું જીવે. હવે વાત કરીએ, આ જે મચ્છર હોય છે, મચ્છર બને છે કઈ રીતે, બરાબર, તો કઈ રીતે ઉત્પન્ન થાય જોઈએ, તો એક મેલ મોસ્કીટો હોય, બરાબર, એક ફિમેલ મોસ્કીટો હોય. મેલ મોસ્કીટો અને ફિમેલ મોસ્કીટો બંને ભેગા થશે, બંને ભેગા થઈને શું કરે, પ્રજનન કરે, મેટિંગ કરે, બરાબર. હવે એની આ જે મેટિંગની પ્રક્રિયા છે થોડી વિચિત્ર છે, તમે જોયું હશે કદાચ, બરાબર. તમે અત્યારે હવે ધીમે ધીમે તમને ખબર છે, અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે, હવે તમે આ શિયાળામાં જોતા હોય તો અલગ વસ્તુ, તમે વિડીયો અત્યારે હાલ ચોમાસું ચાલે છે, બરાબર, આ વિડીયો કદાચ રેકોર્ડેડ થાય પછી જોતા હોય તો અલગ વસ્તુ છે. તો ચોમાસામાં પછી તમે જાઓ ને, ચોમાસામાં પાણી બહુ જ્યાં ત્યાં ભરાઈ જતું હોય છે, તો એના લીધે મચ્છરના જે ઉપદ્રવ હોય છે એમાં વધારો થતો હોય છે. હવે તમે ક્યાંક ઉપરના ગ્રાઉન્ડમાં જશો, ક્યાંક ખુલ્લા મેદાનમાં જશો, ક્રિકેટ રમવા જાઓ કે ગમે ત્યાં તમે બહાર જાઓ, બરાબર, તો તમે જોશો કે તમારા માથા ઉપર આ રીતે મચ્છરો ગોળ ગોળ ફરતા હશે, બરાબર. તમે માથા ઉપર તમારા મચ્છરો ગોળ ગોળ ફરતા હોય, તમે જોયું હશે, બરાબર. આપણે ઉપર મચ્છર ઉડે તો એને સ્વોર્મિંગ કહેવાય, એને શું કહીશું આપણે, સ્વોર્મિંગ. હવે આ જે સ્વોર્મિંગ ની પ્રક્રિયા છે ને, એમાં શું હોય છે, ભાઈ આપણે તમે અત્યાર સુધીમાં સ્વયંવર જોયો છે, સ્વયંવરમાં કેવું હોય, ભાઈ બધા વર બેઠા હોય આમ, બરાબર, અને કન્યા આવે, કન્યા આવીને પછી હારમાળા પહેરાવી દે, એને જે ગમતું હોય એને હારમાળા પહેરાવી દે, આવો સ્વયંવર હોય છે, અને અલગ અલગ પ્રકાર હોય છે, આપણે ડિટેલમાં સ્ટડી નથી કરવી. અહીંયા સ્વયંવરની જગ્યાએ સ્વયં કન્યા હોય ભાઈ, બરાબર, અહીંયા શું હોય છે, સ્વયં કન્યા હોય છે. સાહેબ કઈ રીતે, તો તમે જુઓ તમારી આજુબાજુ, તમે જોશો ને તો આજુબાજુમાં તમારે ગોળ 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 ફરતા હશે મચ્છરો, અને વચ્ચે એક મચ્છર હશે. તો આજુબાજુમાં જે ગોળ ગોળ મચ્છરો ફરે ને, એ બધી જ ફિમેલ મોસ્કીટો છે, બધી જ કેવી છે, ફિમેલ મોસ્કીટો, અને વચ્ચે જે મચ્છર છે તમારો નર મચ્છર છે, બરાબર. અહીંયા નર મચ્છર છે ભાઈ, અને આજુબાજુ ફિમેલ ફરતી હોય કે ભાઈ ચલો મારા જોડે મારા જોડે મારા જોડે મારા જોડે. હવે આ નર મચ્છરને સિલેક્ટ કરવાનો કે એને કોની સાથે જવું છે, કઈ કન્યા સાથે જવું હોય, એટલે અહીંયા આ જે નર મચ્છર છે કોઈ પણ કન્યાને સિલેક્ટ કરશે, બરાબર. બંનેનું મિલન થાય, મિલન થઈને પ્રજનન કરે, પ્રજનન કરીને પ્રજનન કર્યા બાદ આ જે નર મચ્છર છે એનો બહુ દુઃખદ અંત આવે છે ભાઈ, મૃત્યુ થઈ જાય એનું. શું થઈ જાય, મૃત્યુ થઈ જાય, બરાબર. ચલો, નર મચ્છર મરી જાય, પૂરું થઈ ગયું, એનું લાઈફ સાયકલ પૂરું થઈ ગયું. તો એનું કામ એટલું જ હોય છે, બસ એટલું જ કામ, પછી એનું મૃત્યુ થઈ જાય છે, બરાબર. હવે વધી માદા મચ્છર. હવે માદા મચ્છર શું કરશે ભાઈ, પ્રજનન કર્યું છે કે નહીં, હા, બરાબર, સ્વયં કન્યામાં ભાગ લઈ લીધો અને પ્રજનન કરી દીધું. તો હવે માદા મચ્છર બચ્ચાને જન્મ આપે, બચ્ચાને જન્મ ના આપે, ઈંડાને જન્મ આપે એમ. તો હવે એ ઈંડા મૂકશે. શું મૂકશે, ઈંડા. શું મૂકશે, ઈંડા, બરાબર. આ ઈંડા ક્યાં મૂકે, ખાસ યાદ રાખજો, ઈંડા ફક્ત એક જ જગ્યાએ મૂકે છે, પાણીમાં. કેમ પાણીમાં, તો પાણીની અંદર જ એના ઈંડાનો વિકાસ થઈ શકે એમ છે, વિથઆઉટ પાણી એનું જીવન શક્ય નથી. ચલો ક્લિયર. યસ શૈલેષભાઈ, બરાબર છે. ચલો, બરાબર. તો તમને કદાચ પ્રશ્ન પૂછે તો ચલો ફરીથી, મેટિંગ થયું, ઈંડા મૂકે, ઈંડા ક્યાં મૂકે, પાણીમાં મૂકે છે. હવે કદાચ આવો પ્રશ્ન પૂછી લે તમને કે નર મચ્છર કેટલું જીવે, હાર્ડલી 6 to 7 days. કદાચ પર્ટિક્યુલર તમને પ્રશ્ન પૂછે કે નર મચ્છર કેટલું જીવે છે, તો 6 થી 7 દિવસ જીવે છે. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે મચ્છર કેટલું જીવે છે, તો તમે કેટલું લખશો, 1 મહિનો. આ માદા મચ્છરની વાત થઈ રહી છે અહીંયા. પણ જો પર્ટિક્યુલર નર મચ્છર ગયો હોય તો 6 to 7 days તમે લખી શકો, એનાથી વધારે જીવી શકે, બરાબર, કારણ કે પ્રજનન કરે ત્યાં સુધી જીવી શકતો હોય છે. ચલો ક્લિયર. હવે બહુ ડિટેલમાં નથી જવું હતું એમાં, આગળ જોઈએ. ચલો, હવે એને શું મૂકી દીધા, ઈંડા મૂકી દીધા. શું મૂકી દીધા, ઈંડા. વેઇટ, ચલો, હવે પોતે શું કરશે, ફિમેલ મોસ્કીટો છે, ઈંડા મૂકે. ઈંડા કેટલા મૂકે, તો દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકશે, 100 થી 150 જેટલા ઈંડા મૂકે, 100 થી 150.
સાહેબ હું આવું કહી શકું 100 થી 200? યસ, 200 પણ કહી શકો, 100 થી 200 પણ કહી શકો. સાહેબ હું આવું કહી શકું 50 થી 200? 50 થી 200 પણ કહી શકો તમે. આ બધું સરખું જ છે, સાચું જ છે. પરીક્ષામાં કોઈ બી એક આપેલું હોય તમારે સિલેક્ટ કરવાનું. બરાબર? ચલો ક્લિયર. તો આ 100 થી 150 તમે યાદ રાખજો, અથવા તો જે યાદ રહે તમે યાદ રાખી શકો, બધું સાચું જ છે. કારણ કે ઘણી વાર એક બેબીનો જન્મ થાય, ક્યારેક 2 બેબીનો જન્મ થાય, ક્યારેક 3 બાળક પણ જન્મતા હોય છે. બરાબર? તો આટલા ઈંડા મૂકે છે. 300 થોડા વધારે થઈ જાય ને પ્રશાંતભાઈ, 300 થોડા વધારે થઈ જાય, આવી શકે નો ડાઉટ, બટ 300 વધારે થઈ જાય. આપણે એવરેજ યાદ રાખીશું 100 થી 200. એ 300 ની વાત છે ને પૂરામાં આવશે, હે ને? ચલો આગળ જોઈશું. હવે એને શું મૂક્યા? ઈંડા મૂક્યા. ઈંડાના અંગ્રેજીમાં શું કહીશું આપણે? એગ. આ પાણીમાં હોય. ક્યાં હોય? પાણીમાં. હવે પાણીમાં ધીમે 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 એનો વિકાસ થશે. વિકાસ થઈને 1 થી 3 દિવસમાં, 1 દિવસમાં કાં તો 2 દિવસમાં કાં તો 3 દિવસમાં એ ઈંડામાંથી બની જાય પોરા, અથવા તો એને કહીશું આપણે અંગ્રેજીમાં લાર્વા. શું બની જાય છે? લાર્વા. લાર્વા બની જાય છે. કેટલા દિવસમાં? 1 થી 3 દિવસની અંદર એ ઈંડામાંથી શું બની જાય છે? પોરા બની જાય છે. ફિગર બતાવું તમને. બરાબર? EMC માં 300 જવાબ સાચો આપે તો ભાઈ પ્રશ્ન શું હતો ત્યાં? તમને મેં કહું હમણાં કે એ કેટલા, એક માછલી જે હોય છે કે ગપ્પી અથવા ગંબુશિયા માછલી એક દિવસમાં કેટલા પોરા ખાઈ જાય છે? તો ત્યાં 100 થી 300 જવાબ આવે. એ પ્રશ્ન હતો EMC માં. બરાબર? અહીંયા આપણે ઈંડાની વાત થાય છે. ગોટ ઇટ? મેં હમણાં કહું તમને. ચલો ઈંડામાંથી પોરા કેટલા દિવસ લાગે? 1 થી 3 દિવસ લાગે. બરાબર? હવે આગળ વાત કરીએ પોરામાંથી. બરાબર છે, 1 દિવસ થાય, 2 દિવસ થાય, તમારા 5-6 દિવસ થશે, 6 દિવસ, 7 દિવસ કે 8 દિવસ જેવું થશે, અને પોરામાંથી એ બની જશે કોશેટો. પોરામાંથી શું બની જશે? કોશેટો બની જાય. કોશેટો એટલે આપણે કહીશું અંગ્રેજીમાં પ્યુપા. શું બની જશે? પ્યુપા. પછી પાછા હજી આમાં ચેન્જીસ થશે. પછી ફરીથી 1 થી 2 દિવસ થાય. કેટલા દિવસ? 1 કે 2 દિવસ જેવું થાય અને કોશેટોમાંથી બની જશે પુખ્ત મચ્છર અથવા તો એડલ્ટ મોસ્કીટો. શું બની જાય છે? એડલ્ટ મોસ્કીટો બની જાય છે. જો ફરીથી ઈંડામાંથી પોરામાંથી કોશેટો. અહીંયા ટાઈમ લખવાનો રહી ગયો, લખી દઈએ. બરાબર? પોરામાંથી કોશેટો બનતા કેટલા દિવસ લાગે? 6 દિવસ બી લાગે, 7 દિવસ બી લાગે, 8 દિવસ બી લાગે, અથવા તો 5 દિવસે બી થઈ જાય. અને કોશેટોમાંથી તમારા 1 થી 2 દિવસમાં શું બની જાય છે? પુખ્ત મચ્છર બની જાય છે. હવે આપણે આ યાદ રાખવાનું છે. આ યાદ રાખવા માટે એક ટ્રીક છે નાની. બરાબર? તો આપણે યાદ રાખવાનું 272. શું યાદ રાખીશું? 272. 272. બરાબર? અહીંયા 2 લખી દેવાના, અહીંયા 7 લખી દેવાના, અહીંયા 2 લખી દેવાના. પૂરું. ઈંડામાંથી પોરા બનતા કેટલા દિવસ લાગે? 2 દિવસ. લાર્વામાંથી પ્યુપા અથવા તો પોરામાંથી કોશેટો કેટલા દિવસ લાગે? 7 દિવસ. અને પ્યુપામાંથી એડલ્ટ બનતા કેટલા દિવસ લાગે? 2 દિવસ. એકદમ સરળતાથી યાદ રાખો. બરાબર? ચલો હવે આગળ વાત કરીએ. બરાબર? હવે આગળ વાત કરીએ તો ફરીથી ઈંડામાંથી પોરા બનતા 2 દિવસ લાગે. 1 થી 2 દિવસ યાદ રાખવાનું તમારે. આપણે 272 યાદ રાખીશું. 2 જવાબ આવે એટલે એવરેજ 2 જવાબ, 1 થી 2 દિવસ. ચલો પછી પોરામાંથી પ્યુપા બનતા કેટલા દિવસ લાગે? પોરામાંથી પ્યુપા બનતા 6 દિવસ બી લાગે, 7 દિવસ બી લાગે, 8 દિવસ બી લાગે. આપણે એવરેજ કેટલો યાદ રાખીશું? 7. અને કોશેટોમાંથી પુખ્ત એટલે કે પ્યુપામાંથી એડલ્ટ બનતા કેટલો સમય લાગશે? બીજા 1 કે 2 દિવસ લાગશે. એટલે આપણે યાદ રાખીશું. બરાબર? 272 દિવસ યાદ રાખીશું. એમાંથી ખાસ યાદ રાખજો ભાઈ. બરાબર? એમાંથી આ ઈંડા છે, ઈંડા. બરાબર? ઈંડા એ પાણીમાં હોય છે. ઈંડા પણ ક્યાં હોય છે? પાણીમાં. આ પૂરા પણ ક્યાં હોય છે? તમારા પાણીમાં હોય છે. આ પ્યુપા પણ ક્યાં હોય છે? તમારા પાણીમાં હોય છે. પુખ્ત મચ્છર હોતો નથી પાણીમાં, સીધો હવામાં હોય છે. હવામાં ઉડી જાય. હા, શરૂઆતમાં 5 થી 10 મિનિટ 15 મિનિટ સુધી એ ત્યાં પડ્યો રહે છે. બરાબર? ભીનો ટોટલી મચ્છર ભીનો હોય એટલે સુકાય ત્યાં સુધી પડ્યો રહે, પછી ત્યાંથી ઉડી જતો હોય છે. ચલો ક્લિયર? ખબર પડી? હા કે ના? ચલો ક્લિયર? શોષણમાં શું ગ્રહણ કરે છે? તો પાણીની અંદર જેટલા પણ કાર્બનિક દ્રવ્યો છે, કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે છે અને હવામાંથી ઓક્સિજન લે છે. હવામાંથી શું લે છે? ઓક્સિજન લે છે. એટલે તમને કદાચ પ્રશ્ન પૂછે કે મચ્છરના જીવન ચક્રના કયા તબક્કા પાણીમાં હોય છે? RMC ફિલ્ડ વર્કરમાં પ્રશ્ન હતો.
બરાબર. તો આ 3 તબક્કા ઈંડા, પોરા અને ગોસુટો પાણીમાં હોય છે, જ્યારે પુખ્ત જે મચ્છર છે એ હવામાં હોય છે, પાણીમાં હોતો નથી. ચલો ક્લિયર. ચલો એક વાર ફરીથી સમજાવી દો. યસ. ચલો ઈંડા હોય ને, ઈંડામાંથી પોરા બને, ઈંડામાંથી શું બને? પોરા. પોરામાંથી કોષિટો, કોષિટોમાંથી શું બને? પુખ્ત. ફિગર સાથે સમજાવો એટલે વધારે યાદ રહેશે. ચલો ફિગર ફાઇન્ડ આઉટ કરીએ આપણે. એક સારી ફિગર બતાવું તમને. આ બધી સેમ જ છે, પણ થોડી કદાચ મળી જાય તો. ચલો અત્યારે આ જોઈ લો. દેખાય છે ઇમેજ? આગે ના? ચલો આ તમારા એગ છે, ઈંડા છે, ઈંડામાંથી આ રીતે લાર્વા બને, લાર્વામાંથી આ રીતે પ્યુપા બને. હજી બીજી ફિગર બતાવીશ તમને, બરાબર. અને આ તમારો મોસ્કીટો છે. આ ઈંડામાંથી 1 થી 2 દિવસમાં શું બનશે? લાર્વા, પૂરા બની જાય. પૂરામાંથી 7 દિવસમાં તમારા પ્યુપા બને. આ પ્યુપા છે ને કેવું હોય છે? એની ઉપર આખું સ્ટ્રક્ચર હોય છે. આ પ્યુપા છે એની ઉપર આખું સ્ટ્રક્ચર આવી જાય, હે ને? એ પ્યુપા છે, આ ખોરાક નથી લેતા, આ ખોરાક લેતા નથી, એની પર આખું સ્ટ્રક્ચર આવી જાય અને આ સ્ટ્રક્ચર છે તૂટી જાય ને તૂટીને એમાંથી આવો મચ્છર બહાર નીકળી જાય. તૂટીને આવો મચ્છર બહાર નીકળી જાય અને જ્યારે કચરો હોય, જે સ્ટ્રક્ચર હોય, પાણીમાં જ પડ્યું રહે. બરાબર. કોઈ વિડીયો હોય તો વિડીયો જોઈ લઈએ. વિડીયો નથી જોવો આપણે, બરાબર. વિડીયો નથી જોવો, તમને મોકલી દઈશ, તમે જોઈ લો તમારી રીતે, બરાબર. ટાઈમ વેસ્ટ થશે આપણો, એટલે આપણે સીધું ચાલુ કરીએ. ફરીથી બીજી કોઈ ફિગર બતાવી દો સારી હજી. ચલો ફરીથી બીજું એક. આ મચ્છર છે ભાઈ, હા, ફિમેલ મોસ્કિટો ઈંડા મૂકશે. ઈંડામાંથી તમારા આ રીતે પૂરા બને. આ પૂરા પેલા નાના હોય, ધીમે ધીમે મોટા થાય, 7 દિવસ જેવું થાય અને પછી આ પ્યુપામાં કન્વર્ટ થઈ જાય. પ્યુપા આ રીતે પડ્યો રહે, એ ખાતો નથી, ભોજન લેતો નથી, એટલે એને મારવું આપણે ઈઝી નથી, બરાબર. એના પછી એ પ્યુપામાંથી 1 થી 2 દિવસમાં મચ્છર બની જાય, મચ્છર બની ઉડી જાય. ચલો ક્લિયર. પ્યુપા ઝીંગા જેવા દેખાય છે. ચલો ખબર પડી હાગે ના? ક્વેશ્ચન છે કોઈનો? પ્યુપા સર પાણીની અડીને સપાટી હોય કે અંદર પણ હોય? તો પ્યુપા પાણીની સપાટી પર હોય, અંદર બી જઈ શકે, અંદર ના જઈ શકે એવું નથી, બરાબર. પાણીની સપાટી પર હોય, અંદર પણ જઈ શકે. ચલો તો આજે ભણ્યા ને, બરાબર છે. આજે ભણ્યા. હવે મને એમ કહો, ચલો તમને પ્રશ્ન પૂછું, બરાબર. મચ્છરની લાઈફ સ્પાન કેટલો હોય છે? લાઈફ સ્પાન, મચ્છરનો લાઈફ સ્પાન કેટલો હોય છે? ચલો બોલો. ચલો ખોરાકમાં આપણે નથી જોવાનું. ખોરાક અંદર જેટલા પણ પાણી અંદર જેટલા પણ પદાર્થો હોય, કાર્બનિક પદાર્થો, બરાબર છે, એ બધા લેતા હોય છે. ચલો યસ, પ્યુપા લે છે નિલેશભાઈ. ચલો એનો લાઈફ સ્પાન કેટલો હોય છે? ચલો એનો લાઈફ સાયકલ કેટલું હોય છે? ચલો બંને પ્રશ્ન પૂછું. મચ્છરનો લાઈફ સ્પાન, બરાબર,
ગુજરાતીમાં લખું, મચ્છરનો જીવન કાળ કેટલો હોય છે, મચ્છરનું જીવન ચક્ર કેટલું હોય છે. ચલો બંને શું જવાબ આવશે? આવો તમને પ્રશ્ન પૂછી લે. બરાબર, કઈ અવસ્થામાં ખોરાક લે છે? બરાબર, તો ઈંડા હોય છે, ઈંડા તો ખોરાક ના લે, એનો વિકાસ થાય, પછી પૂરા ખોરાક લે છે, પછી જે પીપા હોય છે, પીપા ખોરાક નથી લેતા, પાછો મચ્છર ખોરાક લે છે. ચલો, તો તમને એવો પ્રશ્ન પૂછે કે મચ્છરનો લાઈફ સ્પાન અથવા તો જીવનકાળ તમને પૂછે તો 1 મહિનો છે, હમણાં લખાયો મેં 1 મહિનો. અને લાઈફ સાયકલ પૂછે, લાઈફ સાયકલ એટલે શું? તો ભાઈ પહેલા ઈંડા હોય છે, ઈંડામાંથી પૂરા બને છે, પૂરામાંથી પીપા બને છે, પીપામાંથી મચ્છર બને છે. આ જે 4 સ્ટેજમાં અવસ્થા હોય છે એનું લાઈફ સાયકલ કહેવાય, એનું જીવન ચક્ર કહેવાય. તો એનું જે જીવન ચક્ર છે કેટલા દિવસમાં હતું? આપણે આવું જોયું હતું, 2 દિવસ, પછી 7 દિવસ, પછી પાછા 2 દિવસ, 272. તો આ તમારે યાદ રાખવાનું, 7 થી લઈને 12 દિવસ, 8 થી લઈને 12 દિવસ, 7 થી લઈને 14 દિવસ, 8 થી લઈને 14 દિવસ, આવું કઈ પણ હોઈ શકે. બરાબર, આપણે આ યાદ રાખીશું, 7 થી 12 અથવા તો 8 થી 12. હવે આની જગ્યાએ 9 થી 11 પણ આપેલું હોય તો એ સાચું, તમારા 7 થી 12 માં જે આવે તમારે સાચું. ક્યારેક 13 દિવસ પણ થઈ ગયું હોય, ક્યારેક 14 દિવસ પણ થઈ ગયું હોય. ચલો, ક્લિયર? ચલો, ક્લિયર? ખબર પડી? હા કે ના? મચ્છર કેવી રીતે કરડે? દાંત કે અલગ ડંખ હોય? દાંત વડે જ કરડે ને, દાંત વડે કરડે એને જ ડંખ કહેવાય ને. ચલો, ડન. તમને જો જીવનકાળ પૂછે તો 1 મહિનો લખજો, જો જીવન ચક્ર પૂછે તો 7 થી 12 દિવસ, અથવા તમને એવું પૂછે કે એનું આયુષ્ય કેટલું હોય છે, એનું આયુષ્ય, મચ્છરનું આયુષ્ય તો કેટલો ટાઈમ જીવે? 1 મહિનો જીવે. બરાબર, ચલો, જીવનકાળ, જીવનગાળો અથવા તો આયુષ્ય મર્યાદા, આયુષ્ય 1 મહિનો આવશે. લાઈફ સાયકલ અથવા જીવન ચક્ર પૂછે તો 7 થી 12 દિવસ. ચલો, ક્લિયર? તો એટલા માટે કહું છું, કારણ કે 7 થી 12 દિવસ બી સાચું છે, 8 થી 12 દિવસ બી સાચું છે. બરાબર, બધા જ આપણે માન લો કે બધા જ એક્ઝેક્ટલી 9 મહિના નથી આવતા, અથવા બધા જ 280 દિવસે નથી આવતા, તો 270 દિવસે આવી જાય, કોઈ 260 દિવસે આવે, કોઈને 290 દિવસ બી લાગે ને ડિલિવરી થતા. બરાબર, એટલા માટે. ચલો, મચ્છરની ઉડવાની શક્તિ કેટલી છે? બધું જ તમને કહું છું. ડુ નોટ વરી અબાઉટ ધેટ. વન બાય વન કહીશ બધું જ, હે ને? સાયફન ટ્યુબ શું છે બધું જ કહીશ, ડુ નોટ વરી અબાઉટ ધેટ. બટ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું તો મજા આવશે તમને, હે ને? હા, પછી તમને એવું લાગે કે સાહેબ ટોપિક પૂરો થઈ ગયો પણ હજી અમારા પ્રશ્નો છે, તો બેફિકર તમે પછી પૂછી શકો બધા પ્રશ્નો. ચલો, ક્લિયર? તો આ તમારે યાદ રાખવાનું છે, વારંવાર પૂછાય છે તમને. સીધું પૂછાય કે ઈંડામાંથી પુખ્ત બનતા કેટલો સમય લાગે? તો 7 થી 12 દિવસ, 8 થી 12 દિવસ, 9 થી 11 દિવસ, વોટેવર તમને જે આપેલું હોય તમે લખી શકો. ચલો, ક્લિયર? તો મચ્છર નો જે તબક્કો હતો એ આપણે જોયો. હવે આ જે મચ્છર છે, મચ્છર એ કરડે તમને, ભાઈ શું કરે? કરડે. તો નર મચ્છર હોય અને માદા મચ્છર હોય. નર મચ્છર નથી કરડતો તમને, કરડતો નથી. માદા મચ્છર કરડે છે. ચલો, ક્લિયર? તો મચ્છરમાં કેવું છે, માદા મચ્છર કરડે છે, અને આપણા જીવનમાં બી થોડું ઘણું એવું છે, હવે બરાબર સમજી શકીએ આપણે બધા. બરાબર, તો ખાસ યાદ રાખજો કે માદા મચ્છર કરડે છે. ભાઈ આ મજાક હતું, એવું કઈ હોતું નહીં હો. બરાબર, ખોટું ના લગાડો કોઈ ફિમેલ હોય તો. ચલો, આગળ જોઈએ. તો નર મચ્છર નથી કરડતો. નર મચ્છર ના કરડે તો શું ખાય? તો એ ઝાડ, પાન, પાંદડા, વનસ્પતિ, ફૂલો આ બધા બેસીને એનો જે જ્યુસ હોય, એનો જે રસ હોય છે એ સતત ચૂસ્યા કરે છે. બરાબર, પણ જો માદા મચ્છર ને ભાઈ ઈંડા મૂકવાના હોય, અહીંયા જો ભાઈ એની પણ મજબૂરી છે એટલે કરડે તમને, બાકી શોખ નથી એને. બરાબર, એના ઈંડા મૂકવાના, ઈંડા માટે શું જોઈએ? પ્રોટીન. અને એ પ્રોટીન મનુષ્યના અથવા તો પ્રાણીના લોહીમાંથી મળે છે, એટલા માટે તમારું લોહી પીવે. બરાબર, એ લોહી પીવાનું કારણ હોય, હે ને? ચલો, ક્લિયર? તો માદા મચ્છર જે છે, બરાબર છે, એને ઈંડા મૂકવાના હોય, ઈંડા માટે પ્રોટીનની જરૂરિયાત હોય, અને પ્રોટીનની જરૂરિયાત લોહીમાંથી પૂરી થાય છે, એટલે એ લોહી પીવે છે. હવે લોહી કોનું પીવે? પ્રાણીઓનું કે મનુષ્યનું?
ચલો, પ્રાણીઓનો પીવે કે મનુષ્યનો પીવે? ચલો, કોનો પીશે? યસ, ઓલમોસ્ટ બધા જ મચ્છરનો સેમ ટુ સેમ જીવન ચક્ર હોય છે. ક્લિયર? ચલો, એનું વિડીયો સુધી નાનું નથી, બહુ મોટું છે, 3 થી 4 લેક્ચર થશે. હા બરાબર, 3 થી 4 લેક્ચર જેવો થશે. તો બંનેનો પીવાયેલો હોય, બરાબર છે. પરંતુ યાદ રાખો, એ શરૂઆત કોનાથી કરે ભાઈ? એનો મોસ્ટ ફેવરેબલ પર્સન કોણ છે? તો પ્રાણીઓ છે, હે ને? પ્રાણીઓ. ધારો કે ભેંસ ઊભી હોય અને એના મચ્છર કડે તો ભેંસ કઈ કરી લેવાની? ખાલી પૂંછડું હલાવે, માથું હલાવે, બીજું કઈ કરી શકે? ના કરી શકે. એટલે એ આરામથી લોહી પી શકે. એટલે મચ્છર સૌથી પહેલા કોનું લોહી પીવાનું પસંદ કરે છે? પ્રાણીઓનું. યાદ રાખજો, પ્રાણીઓનું. ને જ્યારે પ્રાણીઓ ના મળે ભાઈ, તમે જુઓ કે શહેરની અંદર તો પ્રાણીઓ જ ના હોય, એટલે કોનું લોહી પીવે પછી? બરાબર, મનુષ્યનું લોહી પીવે. તો જ્યારે પ્રાણીઓ અવેલેબલ ના હોય ત્યારે મનુષ્યનું લોહી પીવે છે. જે મચ્છર પ્રાણીઓનું લોહી પીવે એને પ્રાણી સંગ્રહાલયને ઝૂ કહેવાય, એટલે ઝૂફિલિક મચ્છર કહેવાય છે, ઝૂફિલિક મોસ્કીટો. બરાબર, જે મચ્છર પ્રાણીઓનું લોહી પીવે એને ઝૂફિલિક મચ્છર કહેવાય. જે મચ્છર મનુષ્યનું લોહી પીવે, મનુષ્યનું જે શાસ્ત્ર છે, મનુષ્યનું જે વિજ્ઞાન છે, એને આપણે એન્થ્રોપોલોજી કહીએ છીએ, એટલે એને કહીશું એન્થ્રોફિલિક મચ્છર. એન્થ્રોફિલિક મચ્છર. ચલો, ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ. એના તો દાંત છે, ખતરનાક દાંત છે ભાઈ, તો ગમે તે કામ કરી શકે, બરાબર, સ્કિન ઉપર, હે ને? તો આજે મનુષ્યનું જો લોહી પીવે છે, વેલ એક સમયે કેટલું લોહી પી લે? એક સમયે પોતાના વજનથી 2.5 ગણું અથવા તો 3 ગણું લોહી પી લે. 2.5 થી 3 ગણું જેટલું લોહી પી લે. એટલે માન લો કે આપણો વજન કેટલા? માન લો કે આપણો વજન 50 કિલો છે. મારો વજન કેટલો છે? માન લો કે 50 કિલો છે. તો 50 ના 3 ગણા કેટલા થાય? 150 કિલો હું ખાઈ જાઉં, બરાબર? આપણે ખાઈ શકીએ? ના ખાઈ શકીએ. પણ જે મચ્છર છે એ પોતાના વજનથી 2.5 અથવા તો 3 ગણું લોહી પી જાય છે. હવે તમે બરાબર અનલિમિટેડમાં ખાવા જાઓ છો, અનલિમિટેડ પીઝામાં જાઓ તમે ખાવા, તો સલાડ આવે, આઈસ્ક્રીમ આવે, કોલ્ડ ડ્રિંક્સ આવે, પીઝા આવે, બધું ખા કરો. તમારી જે લિમિટ હોય એના બહાર તમે ખાઈ લો. પછી તમે એવું કહો, યાર હવે જવાનો સમય થાય તો ત્યારે તમને એવું થાય કે થોડી વાર બેસીએ પછી જઈએ. તાત્કાલિક ઊભું થવાય નહીં. તાત્કાલિક ઊભું થવાય? ના થવાય, બરાબર? તો ત્યારે તમે શું કરો છો? થોડી વાર ત્યાં સીટ ઉપર બેસી રહો છો, જવાય છે એમ કરીને. તો સેમ ટુ સેમ મચ્છર પણ એ રીતે ટ્રીટ કરે છે. મચ્છર છે પોતાનું લોહી, મતલબ લોહી પી લે, એનું પેટ ભરાઈ જાય આટલું, તો એ લોહી પીધા બાદ નજીકની દિવાલ ઉપર આરામ કરે છે. ભાઈ આપણે આરામ ક્યાં કરીએ? આપણા બેડરૂમમાં કરીએ, હે ને? બેડમાં કરીએ. તો સેમ ટુ સેમ મચ્છરનો બેડરૂમ શું છે? દિવાલ. આ જે દિવાલ હોય ને એને મજા આવે, ભાઈ એનો થાક ના લાગે એને, બરાબર? એનો જે બધો થાક હોય એ બધો થાક ઉતરી જાય. ચલો, ક્લિયર? તો નજીકની દિવાલ પર શું કરે છે? આરામ કરે છે. એટલે માન લો કે અહીંયા કોઈ મચ્છર બેઠો હોય શાંતિ, તો તમારે સમજવાનું તમારું કે તમારા આજુબાજુ વાળાનું લોહી પીને બેઠો છે, હે ને? ક્યારેક તમે માન નાખો તો ત્યાં લોહીનું નિશાન થઈ જતું હોય છે દિવાલ ઉપર, એવું થતું હોય છે, બરાબર? કેમ કે લોહી પીને બેઠો હોય. હવે આ જે મચ્છર છે એ ક્યારે લોહી પીવાય? કેટલું લોહી પીવાય? તમે કહી દીધું. ક્યારે પીવાય? તો દર 3જા દિવસે લોહી પીવાય. દર 3જા દિવસે લોહી પીવાય. આજે પીધું એટલે 2 દિવસ છોડીને 3જા દિવસે લોહી પીવાનું, બરાબર? ચલો, આજે જ એક મચ્છરને માર્યો, દિવાલ પર બેઠો હતો. હા પ્રશાંતભાઈ, તમારો જ લોહી પીને બેઠો હશે. ચલો ચલો, એ કાળો ક્યાં હોય? લાલ જ હોય છે લોહી, હે ને? અને ઓક્સિજન નો લેવલ ઓછું થઈ જાય તો બ્લેક થઈ જાય પછી. ચલો, પછી વાત કરીએ તો દર 3જા દિવસે લોહી પીવે છે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે મચ્છર કેટલું લોહી લેશે, એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? મચ્છરની સાઈઝ ઉપર, મનુષ્યની સાઈઝ ઉપર, પ્રાણીઓની સાઈઝ ઉપર? આવો કઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ આવશે તાપમાન ઉપર ડિપેન્ડેન્ટ છે. કોની પર ડિપેન્ડેન્ટ છે? તાપમાન. એને જો અનુકૂળ તાપમાન હોય તો લોહી લેશે, આઈધર લોહી લેશે નહીં, બરાબર? ચલો, ક્લિયર? ખબર પડી આગે ના? ચલો, તો આજનો જે લેક્ચર છે આપણે 1 જ કલાક આટલો જ રાખીએ છીએ, બરાબર? બહુ બધી મજા ના લેવાય પછી, હે ને? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.
ત્યાં સુધી બાય, થેન્ક યુ. હા, તમારા જે પ્રશ્નો હોય પૂછી શકો મને. ચલો, તાપમાન શું છે? તો મચ્છર બરાબર લોહી પીવે છે અથવા તો કેટલું લોહી પીવે છે કોના પર આધારિત હોય છે? તાપમાન ઉપર આધારિત હોય છે. ચલો, ક્લિયર? બોલો, પ્રશ્ન પૂછી શકો તમે. કોઈનો પ્રશ્ન હોય તો પૂછી શકો. ચલો, એવું કઈ એનિમલ ડેન્ટાઇન નથી હોતું એને. યસ, એ જગ્યાની વાત કરતો. આજે 99 જે જગ્યા છે એની વાતચીત કરીએ. બરાબર. યસ ઘનશ્યામભાઈ, યસ બાલિયા ઘનશ્યામભાઈ. ચલો, ઓકે ઉમંગ ચૌધરી, હું જોઈ લઈશ. યસ, રોગકારક બધાનો અલગ અલગ હોય ને. રોગકારક એટલે રોગ કરે. ટાઇફોઇડ રોગ બીજું કોઈક કરે, કમળો રોગ બીજું કોઈક કરે, પોલિયો રોગ બીજું કોઈક કરે. જે તે બેક્ટેરિયા હોય, કાં તો વાયરસ હોય, કાં તો ફ્લૂ હોય, કાં તો પ્રજીવ હોય રોગકારક ની અંદર. બરાબર. આ ચેપી રોગની વાત કરીએ એમાં. હવે વાત કરીએ ભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટર વેકેન્સી. સેનેટરી ઇન્સ્પેક્ટરની જે વેકેન્સી છે એ અલગ અલગ વેકેન્સી છે ભાઈ. અત્યારે હાલમાં બરાબર આજે 6 જુલાઈ બરાબર. આજે કઈ તારીખ છે? 6 જુલાઈ છે. વર્લ્ડ ઝૂનોસિસ ડે છે આજે. હા, વિશ્વ ઝૂનોટિક દિવસ. વિશ્વ ઝૂનોસિસ દિવસ. વાત કરીએ ઝૂનોટિક ડિઝીઝ કોને કહેવાય? તો જે રોગો મનુષ્યથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોય આવા રોગોને આપણે ઝૂનોટિક દિવસ કહીએ છીએ, ઝૂનોટિક કહીએ છીએ, ઝૂનોટિક રોગ. બરાબર. હવે આપણે વાત કરતા હતા ભાઈ આ તારીખ છે આજની, એમ કહેતો હતો હું તમને. બરાબર, પણ યાદ આવી ગયું છે 6 જુલાઈ એ હોય છે ઝૂનોટિક, એટલે કઈ રાખ્યું હતું. 6 જુલાઈના રોજ અત્યારે હાલમાં કેટલી વેકેન્સી છે? તો મારી નજરથી એક ગુજરાત સરકાર આજે પરિપત્ર મૂક્યો હતો ટેલિગ્રામ ચેનલમાં, એની 99 જેટલી વેકેન્સી છે. એમાં બરાબર ભરતીનું જે કેલેન્ડર છે કે 2024-25 અમે આટલી ભરતી કરીશું. એમાં જે 99 જગ્યા છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવશે. આ 99 જગ્યા છે આખી અલગ છે જે ગુજરાત સરકાર લેશે. ગુજરાત સરકાર ક્યાં મૂકશે? તો એમની જે પણ ગુજરાત સરકારની જે હોસ્પિટલો હોય છે, રાજ્ય સરકારની જે હોસ્પિટલ હોય છે, જેમ વાત કરીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, એમ દરેક જિલ્લામાં સિવિલ હોસ્પિટલ હોય છે. હજી ઘણી આયુર્વેદિક હોસ્પિટલ હોય છે. તો ઓલમોસ્ટ જે હોસ્પિટલ અથવા તો જે મેડિકલના અથવા તો પબ્લિક હેલ્થને લગતા જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં સેનેટરી ઇન્સ્પેક્ટરને સેનિટેશન માટે મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે. અને આ ભરતી દર વર્ષ મતલબ જ્યારે પણ આવે છે ત્યારે ગૌણ સેવા લે છે. બરાબર. એમાં બે હોય છે, બે ફેઝમાં હોય છે ગૌણ સેવા, તમને ખબર છે. પહેલા પ્રિલિમિનરી હોય છે, પછી સીપીટી હોય છે. પછી વાત કરીએ તો આજે જ તમને પરિપત્ર મૂકેલો હતો આજની તારીખના રોજ. બીજું તમને ખબર જ છે તાલુકા એસઆઈ, તાલુકા પંચાયત, તાલુકા એસઆઈ એની 248 જગ્યા મંજૂર થઈ ગઈ છે. એવો હુકમ પણ થઈ ગયો છે કે સીધી ભરતી કરવાની છે. એની જગ્યા ફાળવણી પણ થઈ ગઈ છે કે કયા તાલુકામાં બરાબર આ સેનેટરી ઇન્સ્પેક્ટર હશે રહેશે. બરાબર, એટલે આ ભરતી આવવાની છે. આ એના લીધે લગભગ બે જેવું મહિના થયા અને એમાં લખેલું હતું કે 6 મહિનામાં ભરતી પ્રોસેસ પૂરી કરવામાં આવશે. એટલે ટૂંક જ સમયમાં આ ભરતી પણ આવવાની છે. પછી વાત કરીએ તો નગરપાલિકાની અલગથી ભરતી છે. એ કેટલી જગ્યાઓ છે નગરપાલિકાની? બરાબર, તો 293 જેટલી જગ્યા મંજૂર થયેલી છે. ખાલી જગ્યા મંજૂર થયેલી છે ભરતી માટે. ભરતી માટે મંજૂર થયેલી જગ્યા છે આ, કે આટલાની ભરતી કરવાની છે. હવે એ આવનારા જે સમય છે એમાં 200 પણ આવી શકે, 250 પણ આવી શકે, અપ ટુ 300 આવી શકે, અથવા તો 150 થી તમારી 250 સુધીની આવી શકે. આટલી વેકેન્સી છે. તો આટલી ફક્ત સેનેટરી ઇન્સ્પેક્ટરની છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આવશે નગરપાલિકામાં 600 થી લઈને 800 સુધીની, અથવા તો ફિમેલ હેલ્થ વર્કરની પણ 600 થી 800 સુધીની આવશે. એ આવનારા સમયમાં આવશે.
બરાબર. તો એ જો ભરતી આવે જ છે, હર હંમેશ જે આરોગ્ય વિભાગ છે, સેનિટેશન ડિપાર્ટમેન્ટ છે, કોઈ ને કોઈ કોર્પોરેશન, કોઈ ને કોઈ જગ્યાએ આપણી ભરતી આવતી રહે છે, ક્યારેય સ્ટોપ નથી થઈ. હજુ સુધી મેં એવું કોઈ 6 મહિના નથી જોયા જેમાં ભરતીની પરીક્ષા ના લેવાય અથવા તો ભરતી ના આવ્યું હોય છેલ્લા 3 વર્ષની અંદર. બરાબર. તો આવનારા સમયમાં પણ ભરતી આવવાની છે. લોટ્સ ઓફ હજી ઘણી બધી નગરપાલિકાઓ બનશે ફ્યુચર, જે નગરપાલિકા છે મહાનગરપાલિકા બનવાની છે, તો એ બધી ભરતી આવશે. હા, એનો સમય લાગશે. બરાબર. ઇટ વિલ ટેક ટાઈમ્સ. એ તાત્કાલિક બધું થતું નથી, બટ તમે તમારી તૈયારી કન્ટિન્યુ રાખશો તો ઘણા પાંચ વર્ષે મહેનત કરીને પણ સરકારી નોકરી લેતા હોય છે, ઘણા 10 વર્ષ પણ થતા હોય છે. બરાબર. તો તમારે વિચાર કરવાનો છે તમારે સરકારી નોકરી લેવી છે કે નહીં, કારણ કે બધા જ એક જ પ્રશ્ન પૂછે, સાહેબ ક્યારે આવશે, સાહેબ ક્યારે આવશે, ક્યારે આવશે. આઈને જતી પણ થાય છે અને આપણે કશું જ નથી કરી શકતા. બરાબર. એટલે ખાસ તન તોડી મન મોડીને, બરાબર, મન મચોડીને એટલી જોરદાર મહેનત કરવાની છે કે આવનારી ભરતી હોય એમાં આપણું એક નામ હોવું જોઈએ. ગમે તેટલી ભરતી આવે, આઈ ડોન્ટ કેર, મારું ખાલી એક નામ મને જોઈએ. એના માટે તમારે સતત મહેનત કરવી પડે. બધા જ જે વિષયો છે બધા જ વિષયોમાં મહેનત કરવી પડે. એવું નહીં કે હેલ્થ સેનિટેશન, ગુજરાતી ગ્રામર છે, અંગ્રેજી ગ્રામર છે, જીકે છે, અધર સબ્જેક્ટ તમારા જે જીકે ના જે બધા, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતનો વારસો છે, ગુજરાતનો ભૂગોળ, આ તમને આવડવું જ જોઈએ. ભારતનું ઉપર છેલ્લું આવડવું જોઈએ, બંધારણ આવડવું જોઈએ, કોમ્પ્યુટર આવડવું જોઈએ, ફરજિયાત આવડવું જોઈએ. તો આ બધા સબ્જેક્ટ જ્યારે કરશો ત્યારે જ આ પરીક્ષામાં તમારા નામ હશે. બરાબર. ચલો. મચ્છરની પાંખ હોય છે એક જ, બરાબર, સાંકડી પાંખો હોય છે. તો યસ, ગર્લ્સ, બરાબર છે. અહીંયા બધી જગ્યાએ સેનેટરી સ્પેક્ટ્રમમાં ગર્લ્સ હોય છે, ખાલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અમદાવાદ અને સુરત કોર્પોરેશન સિવાય નથી, બીજે ક્યાંય નથી હોતી, ખાલી 2 જ કોર્પોરેશનમાં હોય છે. ચલો, ક્લિયર. ચલો, ચલો. હા, તમારે તૈયારી કરવી હોય તો આપણા માટે બેસ્ટ સોલ્યુશન છે આરોગ્ય સેતુ કોર્સ છે, સેનસ બેસ્ટ છે, આવનારી તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની કોઈ પણ તમે શું કહેવાય કોર્સ લઈ લેશો તો તમને વાંધો નહીં આવે. બરાબર. હેલ્થનું છે એની બહાર જવું મુશ્કેલ છે, જતું જ નથી. ચલો, ક્લિયર. દીપક વાઘેલા, વેઇટ કરો એમસીએસ માટે, બરાબર, આવશે ત્યારે લઈ લેજો. ચલો, મળીએ. યસ, ઉમંગ ચૌધરી, તમારે હજી મહેનત કરવાની જરૂર છે, હજી મતલબ કરવાની જ છે. ચલો, ક્લિયર. યસ. હા, એમાં પ્રિલિમ્સ પણ આવશે અને સીબીટી પણ આવશે. બરાબર. બધાને, નાના બાળક એટલે કેટલી એજ ના તમે જણાવો મને. બાકી તમારા આરબીસી છે તમારા બરોડમાં મૃત્યુ પામે. ચલો, ક્લિયર. અને આરબીસી જે ગર્ભમાં હોય એને ક્યાં બને? લીવરમાં બને. મોટાઓને ક્યાં બને? બોન મેરોમાં બને. ચલો, ક્લિયર. મચ્છરના ના મરે, આપણી જોબ ખતરો છે. ચલો, ઇટ્સ ઓકે, ફાઇન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ. અગર કોઈની ક્વેરી રહી ગઈ હોય તો નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું. હા, બટ તમે સમયસર આવી જજો. ઓકે, ચલો, ચોક્કસથી મંગભાઈ. મળીએ. બાય, થેન્ક યુ. સ્વસ્થ રહો, મસ્ત રહો. બેસ્ટ ઓફ લક ફોર યોર નેક્સ્ટ એક્ઝામિનેશન. થેન્ક યુ.